આજની આપણી વાર્તાનું નામ છે ઘમંડ અને ચાલાકી. રાજનગરના એ નાના શહેરની ગલીઓમાં જ્યાં સવારની હવામાં ચાની સુગંધ અને સાંજની રોશનીમાં ઘરોની ચહલપહલનું પોતાનું એક અલગ જ આકર્ષણ હતું. ત્યાં એક સાધારણ પણ મજબૂત ઘર ઊભું હતું. આ ઘર હરિશંકરજી અને સરિતાજીનું હતું. તેઓ વર્ષોથી અહીં વસેલા હતા. રાજનગર કોઈ મહાનગર નહોતું. અહીં ના તો ઊંચી ઇમારતો હતી અને ના તો વ્યસ્ત ટ્રાફિકની દોડધામ. બલકા એક એવું શહેર હતું જ્યાં પડોશીઓ એકબીજાને નામથી ઓળખતા હતા અને ઘરોના દરવાજા આખો દિવસ ખુલ્લા રહેતા હતા. હરિશંકરજી એક રિટાયર્ડ સ્કૂલ ટીચર હતા. પોતાના પેન્શનથી ઘર ચલાવતા હતા. એમની ઉંમર હવે 60ને પાર હતી, પણ એમનું મન હજુ પણ યુવાન હતું. તેઓ અવારનવાર જૂના પુસ્તકો વાંચતા અથવા પોતાના જૂના મિત્રો સાથે ફોન પર કલાકો સુધી વાતો કરતા. સરિતાજી એમના જીવનસાથી હતા. તેઓ સવારથી સાંજ સુધી ઘરના કામોમાં લાગેલા રહેતા. રસોડું સંભાળવું, કપડાં સીવવા અને ઘરની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. એમનું ઘર 2 માળનું હતું. નીચેનો ભાગ જ્યાં ડ્રોઈંગ રૂમ, રસોડું અને આંગણું હતું, અને ઉપરના ઓરડા જ્યાં ક્યારેક મહેમાનો રોકાતા અથવા બાળકો રમતા. એમનો એકમાત્ર દીકરો વિવેક સૈની એક IT કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. વિવેકના લગ્ન 2 વર્ષ પહેલાં રિયા સાથે થયા હતા. રિયા એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી હતી, જ્યાં તેને હંમેશા પોતાની મરજીથી જીવતા શીખ્યું હતું. તે લગ્ન પહેલાં એક નાની મોટી નોકરી કરતી હતી, પણ લગ્ન પછી તેને ઘર સંભાળવાનો નિર્ણય કર્યો. શરૂઆતના દિવસોમાં રિયા ઘરમાં પૂરી રીતે ભળી ગઈ હતી. તે સરિતાજીને માજી કહીને બોલાવતી, હરિશંકરજીની દેખભાળ કરતી અને ઘરના કામોમાં હાથ બટાવતી. પણ ધીરે ધીરે એના વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો. રિયાને ઘરના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની ટેવ પડી ગઈ હતી. તે દરેક નાની વાત પર હિસાબ લગાવતી. દૂધ કેટલું વાપર્યું, ખાંડ કેટલી બચી, તેલની બોટલ ક્યારે પૂરી થશે. ખાસ કરીને જ્યારે મહેમાનો ઘરે આવતા ત્યારે રિયાનો મૂડ ખરાબ થઈ જતો. તે વિચારતી કે મહેમાનો પર પૈસા ખર્ચવા નકામા છે, જ્યારે તે પોતે પોતાની નાની નાની ઈચ્છાઓ જેવી કે નવા કપડાં કે બહારનું ખાવાનું મંગાવવામાં પાછી પાની કરતી નહોતી. આ બદલાવ એટલો ધીમો હતો કે શરૂઆતમાં સરિતાજી અને હરિશંકરજીને લાગ્યું કે કદાચ બહુ ઘરની જવાબદારી સમજી રહી છે, પણ જલ્દી જ આ કડવાશનું મૂળ બની ગયું. એક બપોરની વાત હતી. બહાર તે તડકો હતો અને શહેરના રસ્તાઓ લગભગ સુમસામ પડ્યા હતા. હવામાં ગરમીના કારણે એક સન્નાટો છવાયેલો હતો, પણ હરિશંકરજીના ઘરની અંદર એક અલગ જ માહોલ હતો. ડ્રોઈંગ રૂમમાં જૂના સોફા પર હરિશંકરજી અને એમનો બાળપણનો મિત્ર સુરેશજી બેઠા હતા. સુરેશજી વર્ષો પછી મળવા આવ્યા હતા. બંનેની દોસ્તી શાળાના દિવસોથી હતી. સાથે ભણવાનું, સાથે મસ્તી તોફાન અને પછી સાથે નોકરી. રિટાયરમેન્ટ પછી સુરેશજી બીજા શહેરમાં જતા રહ્યા હતા, પણ આજે કોઈ કામે રામનગર આવ્યા તો સીધા જૂના યારના ઘરે પહોંચી ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરિશંકરજીનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. અરે સુરેશ, કેટલા વર્ષો થઈ ગયા. યાદ છે એ દિવસો જ્યારે આપણે ક્લાસ બંક કરીને નદીના કિનારે બેસીને સપના જોતા હતા? હું માસ્ટર બનીશ, તું એન્જિનિયર, અને જો જીવન આપણને ક્યાં પહોંચાડી દીધા. હરિશંકરજીએ હસતા હસતા કહ્યું. એમના અવાજમાં જૂની યાદોની મીઠાશ ભળેલી હતી. સુરેશજીએ પણ હસીને જવાબ આપ્યો, હા હરિશંકર, એ દિવસો સોના જેવા હતા. હવે તો જીવનની ભાગદોડમાં મિત્રોને મળવું પણ મુશ્કેલ થઈ ગયું છે, પણ આજે અહીં આવીને દિલ ખુશ થઈ ગયું. વાતોનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો. જૂની યાદો તાજી થઈ રહી હતી. શાળાના તોફાનો, પહેલી નોકરીની મુશ્કેલીઓ અને રિટાયરમેન્ટની મીઠી આઝાદી. હરિશંકરજીને લાગ્યું કે આ ખુશી પ્રસંગે એક કપ ચા તો બને છે. એમને રસોડા તરફ અવાજ લગાવ્યો. રિયા, બહુ જરા સાંભળતો બેટા, એક કપ સારી ચા બનાવી દે. મારો જૂનો જીગરી દોસ્ત આવ્યો છે, બહુ સમય પછી મળ્યો છે. સાથે થોડા ખારી બિસ્કિટ પણ મૂકી દેજે. વાતો લાંબી ચાલશે. રસોડામાં રિયા પહેલાંથી જ કંઈક કામ કરી રહી હતી. શાકભાજી કાપી રહી હતી કે કદાચ દાળ ચડાવી રહી હતી. હરિશંકરજીનો અવાજ સાંભળતા જ એનો ચહેરો કચલાઈ ગયો. તે જાણીબૂજીને ગેસ પર દૂધ ચડાવતા અને વધુ કડવાશ સાથે બોલી લો, ફરી શરૂ થઈ ગયો આ ફરમાઈશનો ઓર્ડર. આખો દિવસ વીતી જાય છે બસ ચા કરવામાં. હું માણસ છું કે ચા બનાવવાનું મશીન? પોતે તો દિવસ પર 3-4 કપ ગટગટાવી જાય છે. ઉપરથી હવે પોતાના આ નકામા મિત્રોને પણ બોલાવીને બેસાડી દીધા. શું આ ઘર કોઈ ધર્મશાળા છે જ્યાં જુઓ ત્યારે કોઈ મોઢું ઉપાડીને આવી જાય છે? રિયાનો ગુસ્સો આટલેથી જ ન રોકાયો. તેને ગેસ પર દૂધ ચડાવતા અને વધુ કડવાશ સાથે કહ્યું. હજુ માંડ 1 કલાક પણ નહીં થયો હોય ત્યારે સરિતાજીએ એમને ચા બનાવીને પીવડાવી હતી. ગળું સુકાઈ જાય છે શું એમનું? એકવાર પી લીધી તો બસ નથી થતું? હવે ફરીથી હુકમ ચલાવી દીધો કે ચા લાવો. હું તો આ બંનેની સેવા કરતાં અને ચા બનાવીને ખરાબ રીતે થાકી ગઈ છું. મારી તો પોતાની કોઈ જિંદગી જ નથી બચી. બસ રસોડાની 4 દિવાલો અને એમના અસંખ્ય કપ ચા.
તેણે ચા પત્તીનો ડબ્બો એટલા જોરથી પટક્યો કે થોડી પત્તી બહાર વેરાઈ ગઈ, પણ રિયાને કોઈ પરવા નહોતી. તે બસ પોતાનો ગુસ્સો ઉતારવા માંગતી હતી. એના મનમાં વિચારોનું તોફાન હતું. શા માટે આ વડીલોને આટલી ફરમાઈશો હોય છે? શા માટે તેઓ ઘરના બજેટનો ખ્યાલ નથી રાખતા? શું તેઓ નથી જાણતા કે મોંઘવારી કેટલી વધી ગઈ છે? રસોડામાં વાસનો પટકવાનો અને રિયાના બડબડવાનો અવાજ બહાર સુધી પહોંચી રહ્યો હતો. ડ્રોઈંગ રૂમમાં સુરેશજી અને હરિશંકરજીની વાતો થોડી ખલેલ પડી રહી હતી. હરિશંકરજીએ વિચાર્યું કે કદાચ બહુ કામમાં વ્યસ્ત છે, પણ અંદરથી એમને બેચેન થઈ રહી હતી. સરિતાજી રસોડાની બહાર એક નાની ખુરશી પર બેઠા હતા. એમના ચશ્માના નંબર વધી ગયા હતા એટલે તેઓ ધ્યાનથી હરિશંકરજીના જૂના શર્ટનું ફાટેલું ખિસ્સું સીવી રહ્યા હતા. રિયા અને વિવેકની દરેક વાત એમના કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતરી રહી હતી, પણ એમણે ગરદન ઊંચી ન કરી. એમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેઓ ચૂપ રહ્યા. સરિતાજી વિચારી રહ્યા હતા કે શું એક કપ ચાનો સંબંધ આટલો નબળો થઈ ગયો છે કે તે પૂરા ઘરની શાંતિ ગળી જાય? એમને જૂની વાતો યાદ આવવા લાગી. આ ચાને લઈને પહેલાં પણ ઘણીવાર ઝઘડા થઈ ચૂક્યા હતા, પણ હરિશંકરજીએ હંમેશા વચલો રસ્તો કાઢ્યો હતો. એમણે પોતાના પેન્શનમાંથી અલગથી દૂધ મંગાવવાનું શરૂ કરી દીધું હતું, જેથી વહુને કોઈ તકલીફ ન પડે. પણ સરિતાજીની સમજ બહાર હતું કે જ્યારે દૂધ અલગથી આવી રહ્યું છે, રાશન સસરાના પેન્શનમાંથી આવે છે, તો પછી રિયાને આટલો ચીડ શા માટે? એક ઠંડો નિશાસો નાખીને સરિતાજી મન જ મનમાં બોલ્યા, ના પોતે શાંતિથી બનાવે છે, ના મને હાથ લગાવવા દે છે, બસ કકળાટનું બહાનું શોધતી રહે છે. ગડપણમાં એક કપ સંતોષની ચા પીવી પણ ગુનો થઈ ગયો છે. એમનું મન ઊંડા દુઃખથી ભરાઈ ગયું હતું, પણ તેઓ માથું નમાવીને સોયદોરો ચલાવતા રહ્યા, જાણે ફાટેલા ખિસ્સાની સાથે વિખેરાતા સંબંધોને સીવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. રસોડામાં રિયા હજુ પણ ગુસ્સામાં હતી. વિવેક પાણી પીવાના બહાને અંદર આવ્યો. તેને રિયાને જોઈ ગુસ્સાથી લાળચોળ થઈને સામાન આમ તેમ ફેંકતી, શું થયું રિયા? આટલી કેમ ભડકી રહી છે? બહાર મહેમાન છે, અવાજ ધીમો રાખ, વિવેકે ધીમેથી કહ્યું. રિયાએ વિવેકને જોતા જ મગજમાં સાતમા આસમાને ચડાવી દીધું. શું થયું? તમને દેખાતું નથી? તમારા પપ્પાને જઈને કહી દો કે હું વહુ છું, કોઈ બંધુઆ મજૂર નથી. સવારથી સાંજ સુધી ચાનો રાગ, હજુ કલાક પહેલાં ચા પીધી હતી, હવે મિત્ર આવ્યો તો ફરી? શું તમારી ગલીનું દરેક કોઈ આપણા ઘરે ચા પીવા આવશે? રિયાનો અવાજ ઊંચો થઈ ગયો હતો અને તે ટોણા મારવા લાગી. દિવસભરમાં 3 વાર ચા, ઉપરથી મહેમાનોનો તાંતો. મારું શરીર મશીન નથી, જો આટલી ચા જોઈતી હોય તો બહાર હોટેલમાં જઈને પીવે. વિવેકે શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ રિયા માની નહીં. તમારામાં હિંમત હોય તો તમારા બાપાને સમજાવો, હું થાકી ગઈ છું. વિવેકે થોડો હિચકિચાયો. રિયા, એક કપ ચામાં શું પહાડ તૂટી પડવાનો છે? જો નથી બનાવી શકતી તો મમ્મીને કહી દે, એ બનાવી દેશે. આ સાંભળીને રિયા વધુ ભડકી. તમારી મમ્મી? એમને તો બસ દૂધવાળી ચા બનાવતા જ આવડે છે. પૂરો તપેલો દૂધ સ્વાહા કરી દે છે. પછી બાળકો માટે દૂધ ક્યાંથી આવશે? દૂધ મફત આવે છે શું? દૂધવાળાએ 5 રૂપિયા વધારી દીધા છે. મોંઘવારીમાં બજેટ સંભાળવું મુશ્કેલ છે અને તમારા પપ્પાને બસ નવાબી છાંટવી છે. રિયાએ રાશનના ડબ્બાઓ તરફ ઇશારો કર્યો. ચામાં દૂધ, ખાંડ, પત્તી બધું પૈસાથી આવે છે, જાણે તમારા પપ્પા નોટો છાપતા હોય. જો આમ જ ચાલ્યું તો આપણે ભૂખે મરીશું. વિવેક ચૂપચાપ સાંભળતો રહ્યો. રસોડાની વાતો બહાર પહોંચી રહી હતી. હરિશંકરજીએ ફરી બૂમ પાડી, રિયા, ચાનું શું થયું? રિયાએ ચીસો પાડીને જવાબ આપ્યો, હા, આવું છું, વાર લાગે છે. આ કર્કશ અવાજે માહોલ ખરાબ કરી દીધો. હરિશંકરજી શરમાઈ ગયા. વિવેકે મોળી ચા મૂકી દીધી. બિસ્કિટ નહોતા. હરિશંકરજીએ સાંત્વના આપી. વાતો ચાલુ રહી. સુરેશજીએ જણાવ્યું કે તેઓ દીકરી માટે છોકરો જોવા આવ્યા છે. હરિશંકરજીએ જમવાનું જમાડવાનું આમંત્રણ આપ્યું. આ સાંભળીને રિયા બહાર આવી ગઈ અને બૂમો પાડવા લાગી, જમવાનું નહીં બનાવવું, મહેમાનો માટે રોટલીઓ વણવાનો મારો ઠેકો નથી, પેન્શનથી ગુજારો મુશ્કેલ છે. સરિતાજી તરફ ફરીને, તમે એમને રોકતા કેમ નથી? તમારી છૂટછાટનું પરિણામ છે. હરિશંકરજી સુરેશજીને લઈને બહાર જતા રહ્યા. પાછા ફરીને જમવાની વાત કરી તો વિવેક બૂમો પાડવા લાગ્યો, બાપા, વિચારો, રિયાની તબિયતનો ખ્યાલ રાખો. રિયા વચ્ચે કૂદી પડી, તમારી દોસ્તી આસમાન પર છે, પણ મને નોકરાણી ન સમજો. રિયા રૂમમાં જતી રહી. સરિતાજીએ એકલા જમવાનું બનાવ્યું. રીંગણના કોફતા, રાયતું, ખીર ત્રણેય જણે ખાધું. રિયા અને વિવેક બહારથી મંગાવ્યું. બીજી સવારે રાજનગરમાં સૂરજના પહેલા કિરણો જ્યારે ઘરના આંગણામાં પડ્યા તો ત્યાં એક અજીબ સન્નાટો પથરાયેલો હતો. ગઈકાલે રાતની ઘટનાઓએ દરેકના મનમાં એક ભારે બોજ છોડી દીધો હતો. હરિશંકરજીની શરમ, સરિતાજીની ચૂપકીદી અને રિયાનો ગુસ્સો. ઘરની દિવાલો જાણે આખી રાતની કડવાશને શોષી ચૂકી હતી.
રિયા પોતાની ઊંઘમાંથી જાગી તો એનું મન હળવું નહોતું. એને લાગી રહ્યું હતું કે ગઈકાલે રાતે બધાએ સબસિડી વગરનું સાધારણ સ્વાદ વગરનું રીંગણનું શાક જ ખાધું હશે. કંઈક બાફેલું, કંઈક મોળું. તે વિચારી રહી હતી કે સરિતાજીએ કદાચ પોતાની ટેવ મુજબ સાદું શાક બનાવ્યું હશે જે મહેમાનને પણ પસંદ નહીં આવ્યું હોય. પણ જેવી તે રસોડાના ઉંબરે પહોંચી એની આંખો ફાટેલી રહી ગઈ. સ્લેબ પર કોફતાની બચેલી ગ્રેવી હતી જે હજુ પણ મસાલાની સુગંધ છોડી રહી હતી. ખીરની તપેલી ખાલી પડી હતી પણ એની કિનારીઓ પર લાગેલી મલાઈ બતાવી રહી હતી કે કેટલું દૂધ વપરાયું હશે. રિહાનું લોહી ઉકળી ઉઠ્યું. તે ભૂલી ગઈ કે બહાર ડ્રોઈંગ રૂમમાં સુરેશજી હજી પણ બેઠા હોઈ શકે છે. તે ત્યાંથી જ બૂમો પાડવા લાગી, માજી, આ શું તમાશો લગાવી રાખ્યો છે? તમે શું વિચાર્યું છે? પૂરા રસોડાની ચાવી તમારા હાથમાં સોંપી દઉં? બધું રાશન એક જ રાતમાં પૂરું કરવાની કસમ ખાધી છે શું? સરિતાજી રસોડામાં જ હતા. સવારની ચા બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. રિયાનો ઊંચો અવાજ સાંભળીને એમણે ધીમેથી માથું ઊંચું કર્યું. એમની આંખોમાં રાતનો થાક સાફ દેખાઈ રહ્યો હતો. ઊંઘની કમીથી ચહેરો સૂજેલો હતો પણ ચહેરા પર એક શાંત ભાવ હતો, જાણે તેઓ પહેલાંથી જ આ ઝઘડાની તૈયારી કરી ચૂક્યા હોય. રિયા, તારો અવાજ થોડો ધીમો રાખ. બહાર મહેમાન બેઠા છે. જો એમના કાનમાં તારી આ વાતો ગઈ તો તેઓ આપણા ઘર વિશે શું વિચારશે? એ જ ને કે અહીંની બહુ સવારમાં પોતાના જ લોકો સાથે લડવા બેસી જાય છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સરિતાજીએ શાંત પણ સખત અવાજે કહ્યું. રિયાએ વાસણોને આમ તેમ પટકતા જે રોકવાનું ચાલુ રાખ્યું. મહેમાનોની સામે તમે મારી ઇજ્જત રાખો છો, પણ મારી સામે? મેં ગઈકાલે કહ્યું હતું કે ફક્ત રીંગણ રાખ્યા છે, સાદું શાક બનાવો. એમાં તમને મોત આવતું હતું શું? કોફતા બનાવવાની શી જરૂર હતી? તમને ખબર પણ છે કોફતા તળવામાં કેટલું તેલ બગડે છે? આજકાલ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, પણ તમને શું? તમારે તો બસ પોતાની વાહવાહ જ લૂંટવી છે. અને આ ખીર, બધું દૂધ તમે ગઈકાલે રાતે જ વાપરી નાખ્યું. હવે શું હું મારા માથા પરથી ચા બનાવું? દૂધવાળો આવવામાં હજુ 1 કલાકની વાર છે. ત્યાં સુધી શું આપણે બધા ચા વગર મોઢું લટકાવીને બેસી રહીએ? આટલી ઉંમર થઈ ગઈ તમારી, પણ અક્કલ નામની વસ્તુ ન આવી. ગઢા લોકોએ સાદું ખાવાનું ખાવું જોઈએ. આટલું તેલ મસાલા ખાશો તો કાલે હોસ્પિટલમાં ભરતી થવું પડશે. ત્યારે ઈલાજના પૈસા તમારા પતિ આપશે. સરિતાજીએ અત્યાર સુધી ચૂપ રહીને સહન કર્યું હતું, પણ રિયાની અપમાનજનક વાતો હવે બદાસ બહાર થઈ ગઈ. તેઓ રસોડામાં આગળ વધ્યા અને રિયાની આંખોમાં સીધું જોતા સખત અવાજે બોલ્યા, બહુ, તારો અવાજ થોડો નીચો રાખ. જરા જોતો કરી કે બહાર મહેમાન બેઠા છે. જો એમના કાનમાં તારી આ વાતો ગઈ તો તેઓ આપણા ઘર વિશે શું વિચારશે? એ જ ને કે આ ઘરની બહુ કેટલી બદતમીજ છે, જે સવારમાં જ પોતાના લોકો સાથે લડવા બેસી જાય છે. સરિતાજીએ પોતાનો અવાજ થોડો વધુ સખત કર્યો. રિયા, જો મેં ગઈકાલે રાતે મહેમાનના સન્માન માટે રીંગણાના કોફતા બનાવી દીધા તો એમાં કયો મોટો ગુનો કરી દીધો? શું હવે રસોડામાં ગયા પછી મારે દરેક શાક કાપતા પહેલાં તારું મોઢું જોવું પડશે કે તારી પાસેથી પરવાનગી લેવી પડશે? ભૂલી રહી છે તું? આ રસોડું જેટલું તારું છે એટલું જ મારું પણ છે. તારા ઘરમાં આવ્યા પહેલાં જ મેં દાયકાઓ સુધી આ રસોડાને સિંચ્યું છે. તને તો આવ્યાને માંડ 2 વર્ષ વીત્યા છે, પણ મારી પૂરી જિંદગી આ જ દિવાલો વચ્ચે કામ કરતા વીતી છે. પોતાની મર્યાદા ન ભૂલ વહુ. રિયા પર સરિતાજીની વાતોની કોઈ અસર ન થઈ, બલકે એમનું હક બતાવવું એને વધુ ખૂંચ્યું. તેને હાથ નચાવતા અને ચહેરા પર તિરસ્કારનો ભાવ લાવતા કહ્યું, માજી, જૂની વાતો વાગોળવાથી હકીકત નહીં બદલાઈ જાય. ભલે તમારી પૂરી જુવાની આ રસોડાના ધુમાડામાં નીકળી ગઈ હોય, પણ હવે સમય બદલાઈ ચૂક્યો છે. હવે આ ઘરની બાગડોર મારા હાથમાં છે અને ખાવાનું બનાવવાની જવાબદારી મારી છે. એટલા માટે હવે આ રસોડામાં શું પાકશે, કેટલું તેલ નંખાશે અને કેટલી ખાંડ વપરાશે, એ બધું ફક્ત અને ફક્ત મારી મરજીથી જ નક્કી થશે. રિયાએ 1 કદમ આગળ વધીને મોટા ઘમંડ સાથે કહ્યું, જ્યારે પૂરા ઘરના રાશન પાણીનો હિસાબ મારે રાખવો પડે છે અને પૂરો ખર્ચ હું સંભાળું છું, તો આ રસોડું પણ મારી હુકમથી જ ચાલશે. તમે એ મહેમાનોની જેમ રહો અને જે પીરસી દેવામાં આવે એ ખાઈ લો, પણ દખલગીરી કરવાની કોશિશ ન કરો. મને આ ફિજૂલ ખર્ચી અને તેલ મસાલાની રમત બિલકુલ પસંદ નથી. સરિતાજી પોતાની વહુના મોઢેથી આવા શબ્દો સાંભળીને સતબત થઈ ગયા. એમનું મન થયું કે તે રિયાને યાદ અપાવે કે રાશનના પૈસા હરિશંકરજીના પેન્શનમાંથી આવે છે. પણ ત્યારે એ જેમના કાનમાં ડ્રોઈંગ રૂમમાંથી હરિશંકરજી અને સુરેશજીની વાતચીતનો અવાજ આવ્યો. એમણે વિચાર્યું કે જો આ સમયે મેં સામે જવાબ આપ્યો તો રિયા બૂમો પાડશે અને ઘરની બચેલી ખૂચેલી ઇજ્જત પણ લીલામ થઈ જશે. મહેમાનોની સામે તેઓ પોતાના ઘરનો તમાશો બનાવવા નહોતા માગતા. સરિતાજીએ એક લાંબો અને ભારે શ્વાસ લીધો અને પોતાની જીભ પર લગામ લગાવી દીધી. તેઓ ચૂપચાપ ત્યાંથી હટી ગયા, પણ એમના મનમાં એક દ્રઢ નિશ્ચય જન્મ લઈ રહ્યો હતો. તેમણે મન જ મનમાં વિચાર્યું, અત્યારે ચૂપ રહેવું જ સારું છે. મહેમાનના જતા જ હું આને મારી ચૂપકીદીનો અસલી મતલબ સમજાવીશ. મિત્રો,
કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને અરીસો બતાવવો હવે બહુ જરૂરી થઈ ગયો છે, નહીંતર આ ઓરત આપણા આત્મસન્માનને પગ તળે રૂંધી નાખશે. રસોડામાં રિયા હજુ પણ વાસણો પટકીને પોતાનો દબદબો બતાવી રહી હતી અને સરિતાજી બહાર આંગણામાં બેસીને શાંત મગજથી પોતાની આગળની રણનીતિ વિચારી રહ્યા હતા. સુરેશજી બપોર સુધી રોકાયા. જતાં જતાં એમણે હરિશંકરને કહ્યું, તારું ઘર બહુ વાવલું છે, પણ પરિવારમાં થોડો તણાવ લાગી રહ્યો છે, ખ્યાલ રાખજે. હરિશંકરજીએ હસીને વિદાય આપી, પણ અંદરથી તેઓ પણ તૂટી ચૂક્યા હતા. સાંજે જ્યારે ઘરમાં સન્નાટો છવાઈ ગયો, સરિતાજીએ વિવેક અને રિયાને આંગણામાં બોલાવ્યા. એમનો ચહેરો શાંત હતો, પણ આંખોમાં એક અજીબ ચમક હતી. એમણે સીધું પોતાના દીકરા અને વહુની આંખોમાં જોતા પૂછ્યું, વિવેક, રિયા બેટા, શું તમારે બંને અમારા 2 ટંકની ચા અને આ દોના પડિયાવાળા ખાવાથી એટલી બધી તકલીફ થઈ રહી છે કે ઘરમાં રોજ મહાભારત થાય છે? વિવેક કંઈક બોલવા જ જતો હતો કે સરિતાજીએ હાથના ઈશારાથી એને રોકી દીધો અને આગળ કહ્યું, એક વાત જણાવો, શું તમે ભૂલી ગયા છો કે આ ઘરનું રાશન કયા પૈસાથી આવે છે? તારા પપ્પાજીને જે પેન્શન મળે છે એ પાઈ હું વહુના હાથમાં મૂકી દઉં છું, જેથી ઘર સુચારુ રૂપે ચાલે. પણ મેં એક વસ્તુ ગૌર કરી છે, જ્યારથી રિયાએ રસોડાની બાગડોર પોતાના હાથમાં લીધી છે અને પૈસા સંભાળવાના શરૂ કર્યા છે, ત્યારથી આ ઘરમાં ખાવા પીવાની અછત થઈ ગઈ છે. દરેક ડબ્બામાં ઝાંખો તો એ અડધો ખાલી નજરે પડે છે. એવું લાગે છે જાણે આપણે કોઈ દુકાળમાં જીવી રહ્યા હોઈએ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. સરિતાજીએ રિયા તરફ ફરીને પોતાનો અવાજ થોડો સખત કર્યો, વહુ, તે તો ઘરમાં જાણે પાબંદીઓની જેલ બનાવી દીધી છે. ચા પત્તીથી લઈને ખાંડ સુધીનો હિસાબ એવો રાખે છે જાણે અમે તારા એહસાન તળે દબાયેલા હોઈએ. મને યાદ છે, ફક્ત 6 મહિના પહેલાં સુધી જ્યારે મારા પતિ પોતે બજાર જઈને બધું રાશન લાવતા હતા, ત્યારે તું બેફામ ખર્ચ કરતી હતી. ત્યારે તને ક્યારેય દૂધ મોંઘું નહોતું લાગતું, ક્યારેય તેલનો બગાડ નહોતો દેખાતો અને ના તો ક્યારેય ખાંડ ઓછી પડતી હતી. ત્યારે તો તું શાંતિ ફરમાઈશો કરતી હતી. એમણે એક ઠંડો નિશાસો ભર્યો અને આગળ કહ્યું, પણ હવે તો રસોડામાં રાશન શોધ્યું મળતું નથી, ફ્રીજ ખુલ્લો તો ખાલી પડ્યું રહે છે, શાકના નામે ફક્ત એક રીંગણ નજરે પડે છે અને ફળોનું તો જાણે આ ઘરમાં નામ નિશાન જ મટી ગયું છે. આખરે પેન્શનના પૈસા જઈ ક્યારે આ છે? જે પૈસા ઘરના રાશન માટે છે તો પછી ઘરમાં આટલી કમી કેમ છે? શું આપણે આપણા જ ઘરમાં પોતાના જ પૈસાના ખાવા માટે તરફડીએ? સરિતાજીની આ સંભળાવેલી સાચી વાતો સાંભળીને રિયાનો ચહેરો લાલ થઈ ગયો. વિવેક શરમાઈને આમ તેમ જોવા લાગ્યો. ઘરની હવામાં એક ભારે તણાવ છવાઈ ગયો હતો. સરિતાજીની સાફ સુથરી વાતો સાંભળીને રિયાની છાતીમાં જાણે આગ લાગી ગઈ. એને આશા નહોતી કે એની સાસુ એના હિસાબ કિતાબ પર આ રીતે સવાલ ઉઠાવશે. તે પોતાની જગ્યાએથી ઉછળીને ઊભી થઈ ગઈ અને ચીસો પાડતા બોલી, માજી, પોતાની વાતોને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરો. તમારે જે પણ ઝેર ઓકવું હોય સાફે સાફ કહો. તમારો મતલબ શું છે? શું હું ઘરનું બધું રાશન એકલી બેસીને ખાઈ જાઉં છું કે પછી હું ઘરનો સામાન ચોરી કરીને મારા પિયર મોકલી રહી છું? રિયાએ રસોડા તરફ હાથ ફેલાવીને બહુ જ આક્રમક અવાજે કહ્યું, બધું તો તમારી સામે જ પડ્યું રહે છે. જે પણ રાશન આવે છે હું રસોડાના ડબ્બાઓમાં તમારી સામે જ ભરું છું. અને એ ન ભૂલો કે આ ઘરમાં ખાવાવાળા મોઢા પણ ઘણા છે. 4 લોકોનું ખાવાનું બને છે, દિવસભરમાં 10 વાર ચૂલો સળગે છે, તો શું સામાન પૂરો નહીં થાય? હું એકલી તો બધું દૂધ અને ખાંડ નથી પી જતી. તમે લોકો પોતાની જરૂરિયાતોનો બોજ મારા માથા પર નાખી રહ્યા છો. રિયાનો સાથ આપવા માટે વિવેક પણ તરત ઊભો થઈ ગયો. તેને પોતાની માતાનું સન્માન કરવાને બદલે ઉલટો એમના પર જ દોષ મંડવાનો શરૂ કરી દીધો. તે પોતાની પત્નીના સૂરમાં સૂર મિલાવતો બોલ્યો, હા મમ્મી, રિયા સાચું તો કહી રહી છે. આજકાલ વસ્તુઓ કેટલી મોંઘી થઈ ગઈ છે, તમને અંદાજો પણ છે? તમે લોકો જૂના જમાનાની વાતો લઈને બેસી રહો છો. ઘર ચલાવવામાં રિયાને કેટલી મહેનત કરવી પડે છે એ તમે નહીં જુઓ? બસ ખામીઓ કાઢવામાં લાગેલા રહો છો. વહુ અને દીકરો બંને એકસાથે મળીને સરિતાજી પર તૂટી પડ્યા હતા. એમના અવાજોમાં, શોરમાં સરિતાજીની સચ્ચાઈ દબાઈ ગઈ હતી. સરિતાજીએ જોયું કે એમના પોતાના જ લોહી અને એમની વહુના મનમાં એમના પ્રત્યે રતિભર પણ સન્માન નથી બચ્યું. તેઓ સમજી ગયા હતા કે આ બંનેની સામે દિવાલ સાથે માથું પછકાટવું નકામું છે. તેઓ જેટલી પણ દલીલો આપશે, આ બંને એને કાપશે અને ઉલટા એમના પર જ ચીસો પાડશે. સરિતાજીએ એક ઊંડો અને લાંબો શ્વાસ લીધો, પોતાની આંખો બંધ કરી અને ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલી નીકળ્યા. એમના કાનમાં હજુ પણ રિયાનો કર્કશ અવાજ ગુંજી રહ્યો હતો. હંમેશાનો આ જ નાટક છે એમનો. સરિતાજી હવે સમજાઈ ગયું હતું કે ફક્ત બોલવાથી કામ નહીં ચાલે.
હવે કંઈક મોટું પગલું ભરવું પડશે. પોતાના દીકરા અને વહુની કડવી વાતો સાંભળીને સરિતાજીનું હૃદય છલની થઈ ગયું હતું. તેઓ ધીમા પગલે પોતાના રૂમમાં આવ્યા અને પથારીના ખૂણે માથું પકડીને બેસી ગયા. મિત્રો, હજી કહાની બાકી છે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેઓ વિચારી રહ્યા હતા કે માણસનો વ્યવહાર સમય સાથે આટલો કેવી રીતે બદલાઈ શકે છે. એમને દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે ઘરનો માહોલ બિલકુલ અલગ હતો. માંડ થોડા સમય પહેલાંની જ વાત છે, જ્યારે ઘરની પૂરી કમાન એમના પતિ હરિશંકરજીના હાથમાં હતી. ત્યારે હરિશંકરજી પોતે બજાર જતા હતા અને થેલા ભરી ભરીને ઘરનું રાશન અને તાજી શાકભાજી લાવતા હતા. સરિતાજીને યાદ આવ્યું કે ત્યારે રિયા ક્યારેય ખાવા પીવાની વસ્તુઓને લઈને કચકચ નહોતી કરતી, બલકે એની ફરમાઈશો ક્યારેય પૂરી જ નહોતી થતી. દિવસોમાં રસોડાના ડબ્બા હંમેશા સૂકો મેવો અને મોંઘા સામાનોથી ભરેલા રહેતા હતા. રિયા પોતે કહેતી, બાપા, કાજુ પૂરા થઈ ગયા છે અને બદામ પણ બસ 2 દિવસની જ બચી છે. આવતી વખતે 1 કિલો બંને વસ્તુઓ લેતા આવજો. ત્યારે એને તેલનો બગાડ નહોતો દેખાતો અને ના તો એને દૂધ મોંઘું લાગતું હતું. ત્યારે તો તે બદામના હલવા અને કાજુ કતરીની શોખીન હતી. મહિનો ભજનો મેવો તે એકલી જ ચટ કરી દીધી હતી. પણ હરિશંકરજીએ ક્યારેય કપાળ પર કરટલી આવવા દીધી નહોતી. આટલું જ નહીં, ઘરમાં ફળોની ટોપલી હંમેશા ટેબલ પર સજેલી રહેતી હતી. જો ટોપલીમાં 2-4 ફળ બચી પણ જતા તો રિયા મોઢું બગાડીને કહેતી, બાપા, આ ફળ હવે વાસી લાગી રહ્યા છે, આમને હટાવો અને એકદમ તાજા સફરજન અને દાડમ લઈને આવો. તે તાજા ફળો માટે હરિશંકરજીને ત્યાં સુધી હેરાન કરતી જ્યાં સુધી તેઓ બજારમાંથી ફરીથી થેલો ભરીને ન લાવે. સરિતાજીએ એક ઠંડો નિશાસો નાખ્યો અને વિચાર્યું, ત્યારે તો આને ફિજૂલ ખર્ચી નહોતી લાગતી, ત્યારે તો આને મોટી ઉદારતા પસંદ હતી. આજે જ્યારે પૈસા આના હાથમાં છે તો આને અમારી 1 કપ ચામાં પણ ગરીબી દેખાવા લાગી છે. જે બહુ કાલ સુધી બદામ અને કાજુ વગર નાસ્તો કરતી નહોતી, આજે તેને એક મહેમાનને ખવડાવવામાં આવેલા રીંગણના કોફતામાં તેલનો બગાડ દેખાઈ રહ્યો છે. સરિતાજીને હવે સાફ સમજાઈ રહ્યું હતું કે રિયાની આ બધી નારાજગી અને કંજૂસી ફક્ત વૃદ્ધો માટે જ હતી. પોતાના એસો આરામ માટે તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ બેવડું વર્તન સરિતાજીને અંદર કોરી ખાતું હતું. સરિતાજીને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેઓ રિયાને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે દૃશ્ય બિલકુલ ઉલટું હતું. એકવાર જ્યારે કરિયાણાનું બજેટ થોડું ઉપર જઈ રહ્યું હતું તો સરિતાજીએ ખૂબ જ પ્રેમથી રિયાને કહ્યું, રિયા બેટા, જો હવે હાથ થોડો ખેંચીને પૈસા ખર્ચ કર. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. જો ઘરમાં કંઈ મોંઘી વસ્તુઓ પૂરી થઈ ગઈ છે તો જરૂરી નથી કે આપણે તેને તરત જ લાવીએ. રસોડાની કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને આપણે થોડા દિવસ માટે ટાળી શકીએ છીએ. આનાથી ગુજારો થઈ જશે. પણ રિયાને સમજાવવું એટલું ભીત સાથે માથું અથડાવવા જેવું હતું. તો તરત જ મોઢું બગાડીને અને મોટા શાંતિ કહેતી, મમ્મી, તમને શું ખબર કે હું કેવા લાડકોટમાં ઉછરી છું? તમને ખબર પણ છે કે હું મારા પિયરમાં રોજ સવારે ઉઠતાની સાથે જ પલાળેલા બદામ ખજૂર ખાતી હતી. મારી મા મને બદામ ખવડાવ્યા વગર પથારીમાંથી ઉઠવા પણ નહોતી દેતી. હવે એ આવીને શું હું મારી ટેવો બદલી નાખું? જો બદામ પૂરા થઈ ગયા છે તો એમાં આટલું વિચારવાની શું વાત છે? તમે અત્યારે જ પડોશવાળી દુકાને જાઓ અને લઈ આવો. મને ખબર છે કે દુકાન રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. સરિતાજી દંગ રહી જતા કે જે બહુ આજે 1 કપ ચા માટે હિસાબ માગી રહી છે, એ જ બહુ ત્યારે રાતના 10 વાગ્યે પણ પોતાની જીદ પૂરી કરાવવા માટે તેમને દુકાને મોકલવામાં અચકાતી નહોતી. અને જો સરિતાજી ના પાડી દેતા તો રિયા પોતે પગ પછાડતી રાતના અંધારામાં દુકાને જતી રહેતી અને પોતાના માટે કાજુ બદામનું પેકેટ લઈ આવતી હતી. ત્યારે તેને ના તો મોંઘવારીની ચિંતા હતી, ના તેલ મસાલાની અને ના તો પૈસાના બગાડની. સરિતાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને મન જ મનમાં બબડ્યા, કેવી વિડંબના છે. ત્યારે પોતાની વારી હતી ત્યારે બદામ અને કાજુ પણ જરૂરી હતા. અને હવે જ્યારે આપણા સન્માન અને મહેમાનની વાત આવી તો આ રીંગણાના કોફતા અને ચા પણ ભારે પડવા લાગ્યા છે. રિયાનો આ બેવડો ચહેરો હવે સરિતાજીની સામે પૂરેપૂરો બેનકાબ થઈ ચૂક્યો હતો. તેમને સમજાઈ ગયું હતું કે રિયાની કંજૂસી ફક્ત સાસુ સસરાની જરૂરિયાતો માટે જ હતી. પોતાની હૈયાસી માટે તેની પાસે પૈસાનો અંબાર હતો. સરિતાજીની યાદોના ઝરૂખામાંથી એ ઘટના નીકળીને આવી જ્યાંથી બધું બદલાવાનું શરૂ થયું હતું. તેમને સારી રીતે યાદ હતું, છેલ્લી વાર જ્યારે રિયા પોતાના પિયરથી રજાઓ વિતાવીને પાછી ફરી હતી ત્યારે એ ઘરના રસોડામાં ઘીનો ડબ્બો ખાલી થઈ ગયો હતો. સરિતાજીએ હરિશંકરજીને બજાર જતી વખતે ઘી લાવવા કહ્યું હતું, પરંતુ ઉંમરના તકાજાને કારણે હરિશંકરજીએ દિવસે ઘી લાવવાનું પૂરેપૂરું ભૂલી ગયા. જેવી રિયા રસોડામાં ઘૂસી અને તેને ઘીનો ખાલી ડબ્બો જોયો, તેને આખા ઘરને માથે લીધું. તે જોરથી બૂમો પાડવા લાગી, આ શું અંધેર નગરી છે? આ ઘરમાં 1 ટીપું ઘી પણ નસીબ નથી. આપ લોકોને ઘરનો ખર્ચ ચલાવતા આવડે પણ છે કે નહીં?
બસ આખો દિવસ બેસી રહે છે. રસોડાની જરૂરિયાતોનું જરાય ભાન નથી આપ બંનેને. તેને તકનો ફાયદો ઉઠાવતા પોતાની અસલી ચાલ ચાલી. તે હરિશંકરજી અને સરિતાજીની સામે તણાઈને ઊભી રહી ગઈ અને કહેવા લાગી, જુઓ, હવે આપ બંને ગરડા થઈ ગયા છો. તમારી યાદશક્તિ જવાબ આપી રહી છે. આવી રીતે ઘર ન ચાલે. આપ એક કામ કરો, પપ્પાની જે પણ પેન્શન આવે છે તે બધી હવેથી મારા હાથમાં આપી દો. હું સઘળો ખર્ચ પોતે સંભાળીશ. ત્યારે જોજો કે ઘર કેવી રીતે ચાલે છે. હું દાવા સાથે કહું છું કે ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નહીં થાય. પપ્પાને આટલું મોટું પેન્શન મળે છે, એમાં તો આખા ઘરનું રાજાશાહી ઠાઠમાઠથી કરિયાણું આવી શકે છે. અસલમાં સમસ્યા એ છે કે આપ બંનેનું ઘર વ્યવસ્થાપન કરતાં આવડતું જ નથી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હરિશંકરજી અને સરિતાજી સીધા સરળ સ્વભાવના હતા. તેમને લાગ્યું કે કદાચ બહુ સાચું કહી રહી છે. જો તે જવાબદારી ઉપાડવા માગતી હોય તો એમાં ખરાબી શું છે? તેમણે શાંતિ અને સુવિધા માટે પોતાના પેન્શનની પૂરી રકમ રિયાના હાથમાં સોંપી દીધી. તેમને શું ખબર હતી કે જે વહુએ કમી ન થવા દેવાનું વચન આપ્યું હતું, એ જ બહુ પૈસા હાથમાં આવતાની સાથે જ એક કપ ચા અને મુઠ્ઠીભર ખાંડ માટે તેમને મોહતાજ કરી દેશે. સરિતાજીએ હવે જઈને અનુભવ્યું કે રિયાએ કેટલી ચતુરાઈથી ઘરની તિજોરી પર કબજો કર્યો હતો. તેને ઘર ચલાવવાની ચિંતા નહોતી. તેને તો બસ એ પેન્શનની રકમ પર પોતાનો અધિકાર જમાવવો હતો. રિયાની એ દિવસની દલીલો અને ઘીના નામે કરેલા હંગામાએ હરિશંકરજીને વિચારવા માટે મજબૂર કરી દીધા હતા. તેમણે પોતાની પત્ની સરિતાજીને કહ્યું, ભાગ્યવાન, બહુ સાચું તો કહી રહી છે. આખરે ઘર તો આ જ બાળકોએ ચલાવવાનું છે. એક કામ કરીએ, મારા પેન્શનના બધા પૈસા વહુને જ આપી દઈએ છીએ. હવે પૈસા હું ખર્ચ કરું કે વહુ? મકસદ તો ઘરમાં કરિયાણું લાવવાનો જ છે. ઓછામાં ઓછું આપણને આ ઉંમરે ચેન તો મળશે. મને પણ હવે આ ગડપણમાં આટલી ભાગદોડ નથી કરવી કે દર બીજા દિવસે થેલો ઉપાડીને બજાર ભાગું અને સામાન લાવું. અડધી રાતે દુકાને જઈને સામાન લાવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જશે. હરિશંકરજીના મનમાં ખૂબ ખોટ નહોતી. દીકરાના લગ્ન પછીથી જ તેઓ દર બીજા દિવસે બજારના ચક્કર કાપતા હતા. રિયાની ફરમાઈશો આટલી વધારે હતી કે મહિનાના અંત સુધીમાં તેમનું પૂરું પેન્શન પૂરું થઈ જતું હતું. તેમનું ખિસ્સું ખાલી થઈ જતું હતું. તેમને લાગ્યું કે જવાબદારી સોંપવાથી તેઓ શાંતિથી રહી શકશે. પરંતુ બીજી તરફ રિયાના મગજમાં કંઈક અલગ જ ખીચડી રંધાઈ રહી હતી. આ બધો હંગામો, ઘીનું બહાનું અને મેનેજમેન્ટની વાતો ફક્ત એટલા માટે હતી જેથી તે પેન્શન પર કબજો કરી શકે. જ્યારે પહેલીવાર પૈસા તેના હાથમાં આવ્યા તો તેને પોતાની ચાલ ચાલતા 1-2 મહિના તો ઘર ખૂબ ઠાઠથી ચલાવ્યું, જેથી સાસુ સસરાનો ભરોસો જીતી શકે. પણ જેવી તેની પકડ મજબૂત થઈ, તેનો અસલી ચહેરો સામે આવી ગયો. તેને ઘરના બજેટમાં ભારે કાપ મૂકી દીધો. પેન્શનમાંથી તે હવે માંડ 5,000 જ કરિયાણા પર ખર્ચ કરતી અને બાકીના પૈસા પોતાની અંગત સુખ સુવિધાઓ માટે બચાવવા લાગી. પરિણામ એ આવ્યું કે ઘરનું રસોડું ખાલી રહેવા લાગ્યું. ક્યારેક બિસ્કિટનો ડબ્બો ખાલી મળતો તો ક્યારેક ખાંડ અને ચા માટે તરસવું પડતું. ફ્રીજમાં હવે ફળ તો દૂર, શાકભાજીના નામે પણ સિવાય એકાદ સૂકી વસ્તુઓ સિવાય કંઈ બચતું નહોતું. અહીં સુધી કે પાયાની વસ્તુઓ જેમ કે બટાકા અને ડુંગળી પણ તે હવે ફક્ત 1 કિલો જ લાવતી હતી. વિડંબના જુઓ, આજે બજારમાં ડુંગળી 80 રૂપિયા કિલો તો રિયાએ છેલ્લા 1 મહિનાથી ઘરમાં ડુંગળી લાવવાનું જ બંધ કરી દીધું છે. જ્યારે સરિતાજીને યાદ છે કે જ્યારે હરિશંકરજી કરિયાણું લાવતા હતા ત્યારે ચાહે ડુંગળી 90 હોય કે 100 રૂપિયા કિલો, રિયા ડુંગળી વગર શાકને હાથ પણ નહોતી અડાડતી. ત્યારે તેને મોંઘવારીનું કોઈ દુઃખ નહોતું, કારણ કે પૈસા સસરાના ખિસ્સામાંથી જઈ રહ્યા હતા. અને આજે જ્યારે પૈસા તેના હાથમાં છે તો તેને 80 રૂપિયાની ડુંગળી પણ પહાડ જેવી ભારે લાગી રહી છે. હરિશંકરજીની એ શાંતિની શોધ હવે તેમના માટે માનસિક પ્રતાડના બની ચૂકી હતી. તેમને શું ખબર હતી કે જે વહુને તેમને ઘરની લક્ષ્મી સમજીને તિજોરી સોંપી હતી તે તેમના ગડપણના કોળિયા પર જ નજર બગાડીને બેઠી હતી. સરિતાજી ઓરડાના અંધારામાં બેસીને પોતાના નસીબ અને વહુની ચાલાકી પર વિચાર કરી રહ્યા હતા. તેમને સાફ દેખાઈ રહ્યું હતું કે કઈ રીતે રિયા તેમની પાયાની જરૂરિયાતોનું ગળું ઘોટીને પેન્શનની મોટી રકમ પોતાની અંગત બચતમાં નાખી રહી હતી. તેઓ આ જ મનોમંથનમાં હતા કે ત્યારે જ હરિશંકરજી ઓરડામાં દાખલ થયા. સરિતાજીને આ રીતે ગમગીને બેઠેલા જોઈ તેઓ તેમની પાસે આવ્યા અને પ્રેમથી બોલ્યા, અરે સરિતા, આટલી વારથી એકલી અંધારામાં કેમ બેઠી છે? કયા ઊંડા વિચારોમાં ડૂબેલી છે? જરા અમને પણ તો જણાવ. આખરે એવી શું વાત છે જે તું આટલી પરેશાન છે? સરિતાજીએ એક ફિક્કા સ્મિત સાથે પોતાના આંસુ છુપાવ્યા અને વાત ટાળતા કહ્યું, કાંઈ નહીં જી, બસ એમ જ જૂની વાતો યાદ આવી રહી હતી એટલે બેઠી હતી. હરિશંકરજીએ તેમના ખભા પર હાથ રાખ્યો અને ઉત્સાહ સાથે બોલ્યા, સરિતા, ખબર નહીં કેમ આજે મને જૂના દિવસોની ખૂબ યાદ આવી રહી છે.
તે ઘણા દિવસોથી પોતાના હાથનો બનાવેલો એ દેશી ઘીનો શીરો નથી ખવડાવ્યો. એક કામ કર, રસોડામાં જા અને મારા માટે સરસ મજાનો લોટનો શીરો બનાવ. આજે એ ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે. પતિની આ માસૂમ ફરમાઈશ સાંભળીને સરિતાજીનું દિલ ધકથી રહી ગયું. તેઓ ખુશ થવાને બદલે અંદરને અંદર ગભરાવા લાગ્યા. તેમને ખબર હતી કે રસોડામાં ઘીનું નામો નિશાન નહીં હોય, અને જો તેમણે ભૂલથી પણ શીરો બનાવવા માટે સામાન શોધ્યો કે ગેસ ચાલુ કર્યો તો રિયા ફરીથી અપમાનના તીખા તીર છોડવાનું શરૂ કરી દેશે. તે આખા ઘરમાં એ દંડેરો પીટશે કે બુઢા લોકોને ઘી ખાંડની પડી છે અને અહીં ઘરનું બજેટ બગડી રહ્યું છે. હરિશંકરજી હજુ પણ રિયાની અસલી દાનતથી પૂરેપૂરા વાકેફ નહોતા. તેમને વહુનું વર્તન થોડું અજીબ તો લાગી રહ્યું હતું, પણ તે આ હદે ગિરાવટ પર આવી જશે અને ઘરની માલિકણ બનીને તેમને એક કોળિયા માટે તરસાવી દેશે એની તેમને રજમાત્ર પણ કલ્પના નહોતી. તેમને લાગી રહ્યું હતું કે ઘરની વ્યવસ્થા કદાચ થોડી બગડી છે, પણ સરિતાજી જાણતા હતા કે હવે આ ઘરના રસોડામાં પગ મૂકવો એટલે યુદ્ધના મેદાનમાં જવા જેવું છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સરિતાજી ચૂપચાપ પોતાના પતિનો ચહેરો જોઈ રહ્યા હતા, એ વિચારીને કે તેમને કેવી રીતે મનાઈ કરે કે આજે આ ઘરમાં શીરો બનાવવાની આઝાદી પણ આપણી પાસેથી છીનવી લેવામાં આવી છે. કાલની ઘટના પછી આગલી સવારે હરિશંકરજીએ ફરી ચા માગી. સરિતાજી રસોડામાં હતા. રિયાએ સાંભળી લીધું અને ભડકી ગઈ. મમ્મીજી, શું તમે એમની દરેક ફરમાઈશ પૂરી કરશો? હજુ કાલે ચા પીધી હતી, આજે ફરી દૂધ બગાડશો નહીં. સરિતાજીએ કહ્યું, વહુ, એક કપ ચાથી શું ફરક પડે છે? રિયાએ મહેનું માર્યું. ફરક પડે છે મમ્મીજી, તમે તો બસ મહેમાનોની વાહવાહી લૂંટો છો, પરંતુ બજેટ હું સંભાળું છું. જો દૂધ પૂરું થઈ ગયું તો બાળકોને શું આપીશ? સરિતાજીએ કડકાઈથી કહ્યું, રિયા, આ ઘર સબળું છે. તારી કંજૂસીથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. રિયા ચડી વાગી. કંજૂસી? તમારી ઉદારતાથી ઘર ડૂબી રહ્યું છે. બહેસ લાંબી ચાલી. વિવેક વચગાળાનો બચાવ કર્યો, પણ તિરાડ વધી ગઈ. બપોરે સરિતાજી બજાર જવા લાગ્યા. રિયાએ રોક્યા. મમ્મીજી, શું જરૂર છે? ઘરમાં કરિયાણું છે. સરિતાજીએ કહ્યું, વહુ, ફળ પૂરા થઈ ગયા. હરિશંકરજીને તાજા ફળ જોઈએ છે. રિયા ભડકી. ફળ? મોંઘવારીમાં ફળ લક્ઝરી છે. તમે બસ વેડફાટ કરો છો. હું બજાર જાઉં છું તો હિસાબથી લાવું છું. સરિતાજીએ જવાબ આપ્યો, રિયા, તારા હિસાબથી ઘરમાં કમી છે. હું લાવું છું. રિયાએ બૂમ પાડીને કોઈ જાઓ, પરંતુ જો પૈસા પૂરા થઈ ગયા તો કહેતા નહીં. સરિતાજી ચાલી ગયા. બજારમાંથી આવ્યા પછી ઘર પર એક પડોશી મહેમાન આવ્યા. સરિતાજીએ રિયાને નાસ્તો બનાવવા કહ્યું. રિયાએ ના પાડી દીધી. મમ્મીજી, હું નહીં બનાવું. આ પડોશી રોજ આવે છે, ચા માગે છે. પૈસા ઝાડ પર ઉગે છે કે શું? સરિતાજીએ કહ્યું, બહુ પડોશી છે, સન્માન કરવું જોઈએ. રિયાએ ટોણો માર્યો. સન્માન? તમારું સન્માન મારી કમર તોડી રહ્યું છે. તમે પોતે બનાવો. સરિતાજીએ બનાવ્યો, પણ રિયાએ બબડતા કહ્યું, તમારા લીધે ઘરનું બજેટ બગડી રહ્યું છે. બહેસમાં સરિતાજીએ કહ્યું, રિયા, સંબંધો પૈસા કરતાં મોટા હોય છે. રિયા ચાલી ગઈ, પણ ઘરનું વાતાવરણ વધુ ખરાબ થઈ ગયું. ચંદ્રકાંતજી હરિશંકરજીની શીરાની ફરમાઈશ હજુ સરિતાજીના કાનમાં ગુંજી જ રહી હતી કે તેઓ ભારે મનથી ઓરડામાંથી બહાર નીકળ્યા. જેવા તેઓ બેઠક તરફ આગળ વધ્યા, તેમને બહારથી પિઝાની સુગંધ આવી. તેમણે જોયું કે રિયા અને વિવેક મજાથી સોફા પર બેસીને ઓનલાઈન ઓર્ડર કરેલો પિઝા ખાઈ રહ્યા છે. એ જ રિયા જે સવારે તેલ અને ઘીના બગાડ પર લેક્ચર આપી રહી હતી, હવે બેઝીજક બહારનું મોંઘું ખાણું ખાઈ રહી હતી. તેમનો પૌત્ર પાર્થ જે પિઝાનો એક મોટો ટુકડો હાથમાં લીધેલો હતો, પોતાની દાદી પાસે દોડીને આવ્યો. તે માસુમિયતથી બોલ્યો, દાદી, તમે પિઝા ખાશો? પપ્પા કહે છે આ ખૂબ ટેસ્ટી હોય છે, તમે પણ ચેક કરી જુઓ ને. સરિતાજીએ પાર્થના માથા પર હાથ ફેરવ્યો અને એક ફિક્કા સ્મિત સાથે કહ્યું, ના બેટા, તું જ ખાઈ લે. મને આ બધું પિઝા બીજા પસંદ નથી. તેમના મનમાં ટીસ ઉઠી કે પતિ શીરા માટે તરફડી રહ્યા છે અને એ પૈસાના બગાડનો બીજો જ આલમ છે. પાર્થ ઠીક છે દાદી કહેતો ખુશી ખુશી આંગણામાં કૂદાકૂદ કરવા લાગ્યો. ત્યારે જ રિયાનો તીખો અવાજ ગુંજ્યો. તેને પાર્થને બોલાવતા કહ્યું, પાર્થ, યા બેટા, જલ્દીથી તૈયાર થઈ જા. આપણે અત્યારે મોટા મોલમાં જવાનું છે. કાલે તારી માસીનો જન્મદિવસ છે તો આપણે મસ્ત શોપિંગ કરવાની છે. આજે ખૂબ મજા કરીશું. રિયાએ વિવેક તરફ જોતા સરિતાજીને સંભળાવીને કહ્યું, ઘરે પાછા ફરતી વખતે આપણે બધા બહાર જ કોઈ સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરી લઈશું. એ રાતે રસોઈ બનાવવાની ઝંઝટ કોણ પાળે? અને હા, આવતા મહિને મારા ભાઈના લગ્ન પણ તો છે. એની પણ ઢગલાબંધ ખરીદી આજથી જ શરૂ કરવી પડશે. સરિતાજી આશ્ચર્યચકિત ઊભા રહી ગયા. જે બહુ સવારે પેન્શન ઓછું છે અને ખર્ચ ઓછું કરવાનું રોદણું રોઈ રહી હતી, એ જ હવે મોલમાં શોપિંગ અને બહાર ખાવાના મોટા મોટા પ્લાન બનાવી રહી હતી. તેમને સમજાઈ ગયું હતું કે સસરાના પેન્શનના પૈસા કરિયાણાના ડબ્બામાં નહીં, પરંતુ મોલના મોંઘા થેલાઓમાં અને પિઝાના ડબ્બાઓમાં જઈ રહ્યા છે.
રિયા પોતાના પિયરના સંબંધો માટે દિલ ખોલીને ખર્ચ કરવા તૈયાર હતી, પણ જે ઘરમાંથી પૈસા આવી રહ્યા હતા ત્યાંના વૃદ્ધો માટે તેની પાસે ફક્ત કંજૂસીના બહાના હતા. મોલ જવાની અને બહાર ખાવાની વાતો સાંભળીને સરિતાજીનું મન કડવાશથી ભરાઈ ગયું. તેઓ પોતાની જગ્યાએ સૂન ઊભા રહી ગયા. તેમના મનમાં વિચારોનું વંટોળ ઉઠી રહ્યું હતું. કેવી વિડંબના છે! આ બહુ ઘરની નાની નાની જરૂરિયાતો એ સુધી કે મારી 2 કપ ચા અને 1 મુઠ્ઠી ખાંડ માટે પણ ઘરમાં કલેશ ઊભો કરી દે છે, પરંતુ પોતાની અયાસી અને પોતાના પિયરની શાન સુકાત માટે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તેમને વારંવાર રિયાની સવારની વાતો યાદ આવી રહી હતી. તેને પોતાના ખર્ચા ઉપર લગામ લગાવતા કેમ નથી આવડતું? શું તેને જરાય શરમ નથી આવતી કે જે વૃદ્ધના પૈસા પર તે આજે મોલમાં શોપિંગ કરવા જઈ રહી છે, એ જ વૃદ્ધને 1 વાટકી શીરા માટે તરફડાવી રહી છે? વહુની એક વાત સરિતાજીના કાળજાને છલની કરી રહી હતી. તેમણે ઓરડાની બારીમાંથી જોયું કે દીકરો વિવેક પણ ખુશી ખુશી તૈયાર થઈ રહ્યો હતો. તેમને સમજાઈ ગયું કે દીકરા પાસેથી આશા રાખવી નકામી છે. તે તો પોતાની પત્નીના સાડલાના છેડાથી બંધાયેલો છે અને તેની દરેક ખોટી વાતમાં હામાં હા મિલાવે છે. સરિતાજીએ પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી અને જાતને કહ્યું, હવે બહુ થયું. હવે સમય આવી ગયો છે કે આ વહુને સાચો રસ્તો બતાવવામાં આવે. જો હું આજે ચૂપ રહી તો આ ઓરત આપણને તિલ કરીને મારી નાખશે. તેમના મનમાં એક દ્રઢ નિશ્ચય જન્મ લઈ ચૂક્યો હતો. તેમણે વિચાર્યું, આખરે આપણે આપણા હકના પૈસા માટે આ વહુ આગળ હાથ કેમ ફેલાવીએ? પેન્શન અમારી આખી જિંદગીની મહેનતની કમાણી છે અને આ એ પૈસા પર મજા કરી રહી છે, પાર્ટીઓ કરી રહી છે અને અમારા પર જ હુકુમત ચલાવી રહી છે. આ એના હવે વધુ નહીં ચાલે. આને અરીસો બતાવવો જ પડશે, જેથી આને સમજાય કે ઘર સંબંધોથી ચાલે છે, ચાલાકીઓથી નહીં. સરિતાજીએ નક્કી કરી લીધું કે હવે તેઓ ફક્ત એક લાચાર સાસુને બનીને નહીં રહે. હવે તેઓ એ પગલું ભરશે જેનાથી રિયાને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તેને ખબર પડે કે જે ડાળ પર તે બેઠી છે એના મૂળ હજુ પણ હરિશંકરજીના જ હાથમાં છે. રાજા નગરની શિયાળાની શરૂઆત ચૂકી હતી. સાંજ હવે જલ્દી ઢળવા લાગી હતી અને ઘરની બારીઓમાંથી ઠંડી હવા અંદર આવવા લાગી હતી, પરંતુ હરિશંકરજીના ઘરમાં હવા હજુ પણ ગરમ હતી. એ તણાવની ગરમીથી જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહ્યા હતા. સરિતાજીના મનમાં હવે કોઈ દ્વિધા બચી નહોતી. આખી રાત તેમણે વિચાર્યું હતું કે કેવી રીતે રિયાએ ઘરની કમાન સંભાળી, કેવી રીતે પેન્શન પર કબજો કર્યો, કેવી રીતે વૃદ્ધોની નાની નાની જરૂરિયાતોને દબાવીને પોતાની અયાસી પર ખર્ચ કર્યો. સરિતાજીને લાગી રહ્યું હતું કે જો હવે તેમણે ચૂપકીદી સાધી લીધી તો અન્યાય ક્યારેય નહીં અટકે. તેમણે નિર્ણય કરી લીધો હતો કે હવે સમય આવી ગયો છે કડક પગલાં ભરવાનો. સવારે ઉઠતાની સાથે જ સરિતાજીએ સ્નાન કર્યું, પૂજા કરી અને મનમાં એક સંકલ્પ લીધો. આજથી પેન્શનનો 1 પૈસો પણ રિયાના હાથમાં નહીં જાય. સવારનો નાસ્તો પૂરી થયા પછી સરિતાજીએ રસોડામાં ઘી કાઢ્યું અને શીરો બનાવવાનું શરૂ કરી દીધું. દેશી ઘીની સોંગી મહક આખા ઘરમાં ફેલાઈ ગઈ. શીરાની સુગંધ જેવી જ રિયાના ઓરડા સુધી પહોંચી તે બેબાકડી થઈને દોડી આવી. તેને આવતાની સાથે જ ગેસનું બટન ફેરવીને આંચ બંધ કરી દીધી અને બૂમો પાડવા લાગી, મમ્મીજી, આ શું પાગલપન છે? તમારી હિંમત કેમ થઈ ગેસ ચાલુ કરવાની? તમને અંદાજો પણ છે કે દેશી ઘીના ભાવ ક્યાં પહોંચી ગયા છે અને તમે અહીં સવારમાં દાવતો ઉડાવી રહ્યા છો? શું બધું કરિયાણું આજે સ્વાહા કરવાનો ઈરાદો છે? સરિતાજીએ ખૂબ જ શાંત પરંતુ અડીખમ અવાજમાં જવાબ આપ્યો, રિયા, હું કોઈ ચોરી નથી કરી રહી. હું મારા પતિ માટે શીરાઓ બનાવી રહી છું. કાલે તેમનું કંઈક મીઠું ખાવાનું મન હતું અને એક પત્ની હોવાને નાતે હું તેમની ઈચ્છા પૂરી કરવાથી મારી જાતને રોકી શકતી નથી. હાથ હટાવ, મને શીરો પૂરો કરવા દે. રિયાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેને મેણું મારતા કહ્યું, મોટા આવ્યા ઈચ્છા પૂરી કરવાવાળા. જો સસરાજીને આટલી જ મીઠાની તલપ લાગી છે તો પાછળના ડબ્બામાં ગોળનો એક ગાંગડો રાખ્યો છે, જેને એમને જ થમાવી દો. મોઢાનો સ્વાદ પણ બદલાઈ જશે અને નકામો ખર્ચ પણ નહીં થાય. આ ઉંમરે શીરો પચાવવો તમારા બસની વાત નથી. તેને આગળ ઝેર ઓખતા કહ્યું, તમારી આ ચાની ટેવ અને હવે આ શીરાની ફરમાઈશ, આ જ કારણે મારી 1 મહિનાની ખાંડ 30 દિવસમાં જ હવામાં ઉડી જાય છે. ઘરનું બજેટ સંભાળવું મારા માટે માથાનો દુખાવો બની ગયું છે. મારું માનો તો જરા પોતાની જીભ પર લગામ કસો અને ઓછું ખાવા પીવાનું રાખો, નહીંતર આવતા મહિનાથી હું રસોડામાં તાળું મારી દઈશ. રિયાની આ વાતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સરિતાજીએ જોઈ લીધું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું છે. વહુએ ના ફક્ત તેમના ખાવાનું અપમાન કર્યું હતું, પરંતુ તેમના પતિને ગોળનો ગાંગડો આપવાની વાત કહીને તેમના આત્મસન્માન પર ઊંડો ઘા કર્યો હતો. સરિતાજીએ રિયાની ચીસાચીસને અણદેખી કરી દીધી. તેમણે ફરીથી ગેસ ચાલુ કર્યો અને ખૂબ જ શાંતિથી શીરો પૂરો કર્યો. રિયા બાજુમાં ઊભી રહીને પગ પછાડતી રહી.
પણ આજે સરિતાજીના ચહેરા પર એક એવી દ્રઢતા હતી કે રિયાની હિંમત તેમને હાથ અડાડવાની ન થઈ. તે જતી જતી ધમકી આપી ગઈ, ઠીક છે મમ્મીજી, તમે તમારું મનમાની કરી લો, સાંજે વિવેકને આવવા દો, ત્યારે બતાવું છું કે તમારી મનમાની કઈ હદે વધી ગઈ છે. સાંજે જેવો વિવેક ઓફિસેથી પાછો ફર્યો, રિયાએ મરચું મીઠું ભભરાવીને આખો કિસ્સો સંભળાવી દીધો. મિત્રો, કહાની બાકી છે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે અને અંત સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. વિવેક વિચાર્યા વગર પોતાના માના ઓરડામાં ઘૂસી ગયો અને તેમના પર બૂમો પાડવા લાગ્યો. માં, આ બધું શું છે? રિયા કહી રહી છે કે હવે તમે ઘરમાં પોતાની મનમાની ચલાવવા લાગ્યા છો. શું તમને સમજાતું નથી કે આપણે બજેટ જોઈને ચાલવું પડે છે? વિવેકની આ બદતમીજી સરિતાજીને સહનશક્તિ બહાર હતી. તેઓ પથારીમાંથી ઊભા થયા અને વીજળીની ઝડપે પોતાના દીકરાની સામે જઈને ઊભા રહી ગયા. તેમની આંખોમાં ગુસ્સો અને સત્યની ચમક હતી. તેઓ કડક અવાજમાં બોલ્યા, ચૂપ રહે વિવેક, તને જરાય શરમ નથી આવતી કે તું તારી મા સાથે કયા લહેજામાં વાત કરી રહ્યો છે? તું મને પૂછી રહ્યો છે કે શું મનમાની કરી રહી છું? શું પોતાના પતિ માટે એક વાટકી શીરો બનાવવો કે મહેમાન માટે રીંગણાના કોફતા બનાવવા એ મનમાની હોય છે? વિવેક શૂન્ય રહી ગયો. સરિતાજીએ બોલવાનું ચાલુ રાખ્યું, તારી પત્ની દર અઠવાડિયે મોલમાં જઈને હજારોની શોપિંગ કરે છે, ત્યારે તને મનમાની નથી દેખાતી? અઠવાડિયામાં 4 વાર બહારથી પીઝા અને મોંઘું ખાણું આવે છે, ત્યારે તને નકામો ખર્ચ નજરે નથી પડતો? તને ફક્ત મારી 2 કપ ચા અને તારા પિતાજીનો એક વાટકી શીરો જ આ ઘર પર બોજ લાગી રહ્યો છે? ત્યારે તારી પત્નીના 2 હિસાબ ખર્ચાઓ પર લગામ લગાવવાની હિંમત બતાવી છે તે? પણ હું તને શું દોષ આપું? તું તો લગ્ન પછી પૂરેપૂરો તારી પત્નીના સાડલાના છેડાથી બંધાઈ ગયો છે. તને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત દેખાવાનો જ બંધ થઈ ગયો છે. સરિતાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને એ ફેસલો સંભળાવ્યો કે જેની કોઈએ આશા રાખી નહોતી. તેમણે વિવેક અને ઓરડાની બહાર ઊભેલી રિયા તરફ જોતા કહ્યું, સાંભળી લો તમે બંને, હવે બહુ થયું. હવેથી હું કે તારા પિતાજી પેન્શનનો એક પૈસો પણ આ વહુના હાથમાં નહીં આપીએ. હવેથી ઘરનું કરિયાણું અને સગળો ખર્ચો મારી મરજીથી થશે. જો તમે બંને મારી આ મનમાનીથી કોઈ તકલીફ હોય તો તમે તમારો ખર્ચ અલગ જોઈ શકો છો. અમારી સાથે રસોડું વેચવાની કે અમારા પેન્શનના પૈસા પર જલસા કરવાની તમારે કોઈ જરૂર નથી. સરિતાજીની આ રોકકડી વાતે વિવેકના પગ તળેની જમીન સરખાવી દીધી અને રિયાનો સગળો ઘમંડ પળવારમાં ધૂળદાણી થઈ ગયો. તેમને અંદાજો નહોતો કે શાંત રહેવાવાળા સરિતાજીના એ હદે રૌદ્ર રૂપ ધારણ કરી લેશે. રિયાએ બનાવટી હાસ્ય સાથે કહ્યું, મમ્મીજી, આ તમે શું કહી રહ્યા છો? ફક્ત એટલા માટે કે આ તમારા પૈસા છે તમે અમને ધમકી આપશો? શું હવે તમે અમને પાઈ માટે તરસાવશો? સરિતાજીએ પૂરી દૃઢતા સાથે જવાબ આપ્યો, હા બહુ, તારે ધમકી સમજવી હોય તો ધમકી સમજ અને હકીકત સમજવી હોય તો હકીકત. છેલ્લા 6 મહિનાથી હું ગુંટાઈને જીવી રહી છું. તે તારી કડવી વાતોથી મને આટલી પ્રતાડિત કરી છે કે મને મારા જ ઘરમાં પરાયાપણું અનુભવવા લાગ્યું હતું. હવે તારી આ હુકુમત અને મારું આ માનસિક શોષણ બંને બંધ થશે. આવતા મહિનાની 5 તારીખ આવી, પેન્શન આવવાની તારીખ. રિયા અધીરાઈથી રાહ જોઈ રહી હતી, પરંતુ સરિતાજીએ એક પૈસો પણ તેને ના આપ્યો. સરિતાજી પોતે બજાર ગયા, પુષ્કળ કરિયાણું, તાજા શાકભાજી, ફળ અને સૂકો મેવો ખરીદીને લાવ્યા. રસોડાની જરૂરિયાતનો સામાન બહાર રાખ્યો અને બાકીનો વધારાનો સામાન સુરક્ષિત રીતે પોતાના ઓરડાની કબાટોમાં મૂકી દીધો. સરિતાજીએ રિયા અને વિવેકને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી, સાંભળી લો, આ ઘરના દરવાજા આજે પણ મહેમાનો અને જરૂરિયાતમંદો માટે ખુલ્લા છે. જો કોઈ ભૂખ્યો આવશે તો અમે તેને પેટ ભરીને જમાડીશું. અને યાદ રાખજો, જો તમે તમારું વર્તન ન સુધાર્યું તે જે રીતે મેં તમને આ ઘરમાં જગ્યા આપી છે એવી જ રીતે હું તમને અહીંથી કાઢી પણ શકું છું. આ સાંભળીને રિયા અને વિવેકના પગ તળેથી જમીન ખસી ગઈ. તેઓ ખૂબ નારાજ થઈ ગયા. ઘરમાં એક અજીબ પ્રકારનું શીત યુદ્ધ શરૂ થઈ ગયું. બંને સરિતાજી અને હરિશંકરજી સાથે વાત કરવાનું પૂરેપૂરું બંધ કરી દીધું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રિયા હવે મશીનની જેમ પોતાનું કામ પતાવતી અને તરત જ પોતાના ઓરડામાં જઈને સાંકળ વાસી દેતી. વિવેક પણ મોઢું ફૂલાવીને ફરતો રહેતો. સરિતાજી આ બધું જોઈને દુઃખી તો હતા, પણ તેઓ નમ્યા નહીં. તેમણે મરજ મનમાં ઠાણી લીધું હતું, જોઉં છું આ મૌન કેટલા દિવસ ચાલે છે. આખરે તું આ જ ઘરની વહુ છે, તને એકના એક દિવસ તો તારી ભૂલનો અહેસાસ થશે જ. હું આ બધું મારા માટે નહીં પણ તમારા ભવિષ્ય માટે કરી રહી છું, જેથી તમે સંબંધોનું મહત્ત્વ સમજો. હું આ પૈસા લઈને ઉપર તો નથી જવાની, પણ જીવતે જીવ મારું આત્મસન્માન ગીરવે મૂકી શકતી નથી. એક સાંજે પડોશમાં લગ્ન હતા. હરિશંકરજી અને સરિતાજી તૈયાર થઈ રહ્યા હતા. સરિતાજીએ રિયાને કહ્યું, રિયા, ચાલ સાથે ચાલીએ, પડોશી છે, માન સન્માન માટે જવું જોઈએ, થોડી ભેટ લઈને જઈશું. રિયાએ તરત જ ના પાડી દીધી, મમ્મીજી, શું જરૂર છે? ત્યાં ભેટ આપવી પડશે, પૈસા ખર્ચ થશે, હું નહીં જાઉં, આપ લોકો જાઓ.
સરિતાજીએ પ્રેમથી સમજાવ્યું, બહુ સંબંધો નિભાવવા પડે છે, થોડો ખર્ચ તો થાય, પડોશી છે, કાલે આપણને પણ જરૂર પડશે. રિયા ભડકી ગઈ, ખર્ચ? તમારા લીધે ઘરનું બજેટ બગડે છે, તમે જાઓ, હું નહીં. અને જો ભેટ આપવી હોય તો તમારા પૈસાથી આપજો, મારા પૈસાથી નહીં. સરિતાજીએ કહ્યું, રિયા, હવે પૈસા મારી પાસે છે અને આ ઘર સબળું છે. રિયાએ દરવાજો બંધ કરી દીધો. સરિતાજી અને હરિશંકરજી એકલા ગયા. પાછા ફરીને સરિતાજીએ હરિશંકરજીને કહ્યું, જી જોયું, હજુ પણ નથી સુધરી, પણ હું હાર નહીં માનું. હરિશંકરજીએ હાથ જોડીને કહ્યું, તું સાચું કહી રહી છે સરિતા? જી, સંકલ્પ હવે અટલ હતો. તેઓ જાણતા હતા કે આ કડક ફેસલો પરિવારને બચાવવા માટે છે. રિયા અને વિવેકની ચૂપકીદી તેમને દુઃખી કરી રહી હતી, પરંતુ તેઓ માનતા હતા કે આ દર્દ સુધારો લાવશે. ઘરમાં હવે સન્નાટો હતો, પણ સન્નાટો બદલાવનો સંકેત હતો. સરિતાજી વિચારતા, મોડેથી તો મોડેથી પણ રિયાને સમજાશે કે સંબંધો પૈસાથી નહીં, અપનાપણાથી ચાલે છે. રાજા નગરમાં હવે હવામાન બદલાઈ રહ્યું હતું. શિયાળાની શરૂઆત થઈ ચૂકી હતી ને સાંજ જલ્દી પડી જતી હતી. ઘરની દિવાલો હવે પણ એ તણાવને અનુભવી રહી હતી જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહ્યો હતો. સરિતાજીના કડક ફેસલા પછી ઘરમાં એક શીત યુદ્ધ જેવું વાતાવરણ હતું. રિયા અને વિવેક વાતચીત લગભગ બંધ કરી દીધી હતી. રિયા સવારે ઉઠતી, કામ પતાવતી અને ઓરડામાં બંધ થઈ જતી. વિવેક ઓફિસેથી પાછો ફરીને પણ ચૂપચાપ રહેતો. સરિતાજી અને હરિશંકરજી હવે રસોડું અને ઘરના કામ પોતે સંભાળી રહ્યા હતા. સરિતાજીને દુઃખ તો થતું હતું, પણ તેઓ માનતા હતા કે આ દર્દ સુધારો લાવશે. તેઓ વિચારતા, ક્યારેક કડવી દવા જ બીમારી સાજી કરે છે. રિયાએ સમજવું પડશે કે સંબંધો પૈસાથી નહીં, સન્માનથી ચાલે છે. કેટલાક દિવસો પછી એ તક આવી જેની રિયાએ અધીરાઈથી રાહ જોઈ રહી હતી. તેની બહેનના લગ્નનું નિમંત્રણ આપવા તેના પિયરના લોકો આવવાના હતા. તેની મા, ભાઈ અને ભાભી. રિયા માટે આ દિવસ પોતાની શાન બતાવવાનો હતો. તે ઈચ્છતી હતી કે બધા જુએ કે તેનું સાસરું કેટલું સારું છે, કેટલું ઠાઠમાઠવાળું. પરંતુ આખી રાત તેને તેજ તાવ હતો, શરીર તપી રહ્યું હતું, માથું ફાટી રહ્યું હતું, પરંતુ તે અટકી નહીં. સવારથી તે રસોડામાં મંડી પડી હતી. જાત જાતની મીઠાઈઓ, શાકભાજી, પૂરીઓ બધું તૈયાર કરવામાં લાગી ગઈ. તેને મન જ મનમાં વિચાર્યું હતું કે આજે મહેમાનોને એવું ખાણું ખવડાવશે કે તેઓ વખાણ કરશે. પરંતુ જેવી પૂરીઓ તળવાની વારી આવી, રિયાએ ઘીનો ડબ્બો ખોલ્યો. ડબ્બો લગભગ ખાલી હતો. તેને યાદ આવ્યું કે હવે કરિયાણું સરિતાજીના કબજામાં છે. ગભરાટમાં તેને વિવેકને કેટલી વાર ફોન કર્યો કે ઓફિસેથી આવતી વખતે ઘી લેતા આવે, પરંતુ વિવેકનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હતો. રિયાની બેચેની વધતી જતી હતી. જો મહેમાનો આવી ગયા અને પૂરીઓ ન બની તો તેની કેટલી કિરકારી થશે. ત્યારે તેને અનુભવાયું કે કોઈ તેની પાછળ ઊભું છે. પાછળ વળીને જોયું તો સરિતાજી હાથમાં પોતાનો દેશી ઘીનો ડબ્બો લઈને ઊભા હતા. એ જ ડબ્બો જે તેમણે પોતાના ઓરડામાં સુરક્ષિત રાખ્યો હતો. સરિતાજીએ કોઈ પણ મેના ટોણા કે કડવાશ વગર એ ડબ્બો રિયા તરફ લંબાવતા નરમાશથી કહ્યું, રિયા, આ ઘી લે અને એમાં પૂરીઓ તળ. મહેમાનોને રૂખો સૂકો ખોરાક ખવડાવો એ આપણા ઘરની રીત નથી. રિયા સતબત રહી ગઈ. સરિતાજીએ રિયાના ચહેરા પર પરસેવાના ટીપા અને તાવથી લાલ થઈ ગયેલા ગાલ જોયા. તેમણે આગળ વધીને રિયાના માથા પર હાથ રાખ્યો અને જઠ દઈને હટાવી લીધો. અરે વહુ, તારું શરીર તો આગની જેમ તપી રહ્યું છે. આ હાલતમાં ચૂલા પાસે ઊભી રહીશ તો તબિયત વધુ બગડી જશે. લાવ તાવડી, જારો મને આપ. તું જઈને થોડી વાર આરામ કર. હું જ પૂરીઓ તળી લઉં છું. તારા પિયરના છે તો શું થયું? મહેમાન તો આ ઘરના જ છે ને. રિયાના હાથમાંથી તાવડી જારો છૂટી ગયો. તેનો સગળો ગમણ પીગળવા લાગ્યો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જે સાસુને તેને એક કપ ચા અને થોડાક ઘી માટે જલીલ કર્યા હતા, જેમને પોતાના પિયરના લોકોને મળવા પણ નહોતું દીધું, એ જ સાસુ આજે તેની તંદુરસ્તીની ચિંતા કરી રહ્યા હતા અને તેના પિયરના લોકોના સન્માન માટે પોતે કઢાઈ સામે ઊભા રહી ગયા હતા. રિયા ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહીને પોતાની સાસુને પૂરીઓ તળતા જોઈ રહી હતી. સરિતાજીની મમતા અને ઉદારતાએ રિયાના દિલની એ કઠોર દિવાલમાં એક તિરાર પાડી દીધી હતી. સરિતાજીએ જબરજસ્તી રિયાને રસોડાની ખુરશી પર બેસાડી દીધી અને પોતે સ્ફૂર્તિથી પૂરીઓ તળવા લાગ્યા. રિયા સતબદ્ધ થઈને જોતી રહી. તેને યાદ આવ્યું કે જ્યારે સરિતાજીના મામા મામી આવ્યા હતા ત્યારે તેને કેટલી બેરૂખી બતાવી હતી. તે ઓરડામાં બંધ થઈ ગઈ હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જાણે તેઓ દુશ્મન હોય, પરંતુ આજે સરિતાજી કોઈ પણ સ્વાર્થ વગર તેના પિયરના લોકોના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા. રિયાનું મન ગ્લાનિથી ભરાવા લાગ્યું. તેને પોતાની દરેક કડવી વાત એક કાંટાની જેમ ભાગવા લાગી. ત્યારે જ બહાર ગાડીઓ રોકાવાનો અવાજ આવ્યો. રિયાનો ભાઈ, ભાભી અને મા ઘરની અંદર દાખલ થયા. ઔપચારિકતાઓ પૂરી થયા પછી રિયાની મા તેને એક ખૂણામાં લઈ ગઈ.
તેમણે આમ તેમ જોયું, પછી ખૂબ જ સાવચેતી 1 કિલો અનાર દાડમ રિયાના હાથમાં થમાવી દીધા. તેમની આંખોમાં એક અજીબ પ્રકારની બેબસી હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટા, હું તારા અને તારા સાસરીઓ માટે બસ આ 1 કિલો અનાર જ લાવી શકી છું. તારી માને માફ કરી દેજે. રિયા કંઈક કહેવા માગતી હતી, પણ માએ વાત ચાલુ રાખી. તને તો ખબર જ છે ને બેટા, હવે ઘર મારું નથી રહ્યું. ઘરનો સગળો ખર્ચ અને કરિયાણું હવે તારો ભાઈ અને બાબી જ સંભાળે છે. તેવું જેવું ઈચ્છે છે એવું જ થાય છે. ખૂબ મુશ્કેલીથી મારી નાની નાની જરૂરિયાતોના પૈસા બચાવીને હું આ ફળ તારા માટે લાવી શકી છું. ત્યાં તો મારે 1 કપ ચા વધારે પીવા માટે પણ 10 વાર વિચારવું પડે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રિયાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેને પોતાના મામા સરિતાજીનો ચહેરો નજરે પડવા લાગ્યો. તેને અહેસાસ થયો કે જે હાલ તેની માનો તેમના ઘરમાં છે, જ્યાં તેઓ એક એક વસ્તુ માટે મોહતાજ છે, એ જ હાલ તેને સરિતાજીનો આ ઘરમાં કરી દીધો હતો. તેને સમજાઈ ગયું કે સત્તા અને પૈસાનો ઘમંડ કેટલો ખોખલો હોય છે. આજે પોતાની માની લાચારી જોઈને એ દર્દ અનુભવાયું જે છેલ્લા મહિનાઓથી સરિતાજી સહન કરી રહ્યા હતા. રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને વળીને રસોડા તરફ જોયું, જ્યાં સરિતાજી ખૂબ જ પ્રેમથી તેની મા માટે શરબત બનાવી રહ્યા હતા. રિયાને પોતાને ભૂલનો અહેસાસ હવે પૂરેપૂરો થઈ ચૂક્યો હતો. તેની માના શબ્દોએ તેના ઊંઘેલા જમીનને ઢંઢોળીને મૂકી દીધું હતું. તેને એવું લાગી રહ્યું હતું જાણે કુદરતે તેને અરીસો બતાવવા માટે તેની પોતાની માતાને જ તેની સામે ઊભી કરી દીધી છે. પોતાની માતાની આંખોમાં એ જ અસહાયતા અને ડર જોઈને જે તે રોજ સરિતાજીની આંખોમાં પેદા કરતી હતી. રિયા અંદરથી તૂટી ગઈ. તેને સમજાઈ ગયું કે જેવું વાવશો તેવું લણશોનો સિદ્ધાંત કેટલી કડવી સચ્ચાઈ છે. બીજી બાજુ સરિતાજી કોઈ પણ મનદુખ કે ફરિયાદને ભૂલીને રિયાના પિયરના લોકોની સરભરામાં લાગેલા હતા. તેઓ રિયાની માતાને ખૂબ જ પ્રેમથી મળ્યા, તેમની પાસે બેસીને વાતો કરી અને તેમને અહેસાસ પણ થવા દીધો કે ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી શું તણાવ ચાલી રહ્યો હતો. સરિતાજી જાણતા હતા કે રિયા તાવમાં તપી રહી છે, તેથી તેઓ પોતે જ વારંવાર અંદર બહાર દોડી રહ્યા હતા, જેથી રિયાને ઉઠવું ન પડે. રિયા એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી અને તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. તેના મનમાં વિચારોનું એક તોફાન ચાલી રહ્યું હતું. હું કેટલી સ્વાર્થી અને અંધ થઈ ગઈ હતી. ત્યારે મારા સાસુના મામા મામી આવ્યા ત્યારે મેં ઇન્સાનિયતની બધી સીમાઓ પાર કરી દીધી હતી. હું રૂમની કડી બંધ કરીને બેસી ગઈ, જાણે તેઓ મારા દુશ્મન હોય. પરંતુ મારા સાસુ કેટલા મહાન છે. તેમણે ન કેવળ મહેમાનોની સામે મારી લાજ રાખી અને જૂઠું બોલીને મારા વખાણ કર્યા, બલકે આજે મારા પોતાના લોકોને એ જ સન્માન આપી રહ્યા છે જેના તેઓ હકદાર છે. તેને પોતાની એ વાત યાદ આવી જ્યારે તેને કહ્યું હતું કે આ તમારા પિયરના લોકો છે, તમે જેમની આગળ પાછળ ઘૂમો. આજે આ જ વાતનો જવાબ સરિતાજીએ પોતાના પ્રેમ અને સેવાથી આપ્યો હતો. રિયાને હવે સમજાણું કે ઘર રાશન અને પૈસાથી નહીં, પરંતુ એકબીજા પ્રત્યેના સન્માન અને મમતાથી ચાલે છે. મહેમાનોના ગયા પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. બહાર સૂરજ આથમતો હતો અને રાજનગરના રસ્તા પર સાંજની લાલીમાં ફેલાઈ રહી હતી. પરંતુ ઘરના આંગણામાં હવે જૂની કડવાશ નહોતી. રિયાએ જેવા જ પોતાના પિયરના લોકોને વિદાય આપી કે તે સીધી રસોડા તરફ ભાગી. સરિતાજી હજી પણ વાસણ સરખા કરી રહ્યા હતા, થાળી ધોઈ રહ્યા હતા, ચમચી લૂછી રહ્યા હતા. તેમના હાથોમાં થાક હતો, પરંતુ ચહેરા પર એક હળવું સ્મિત હતું, જાણે તેઓ જાણતા હોય કે આજે કંઈક મોટું થવાનું છે. રિયાએ પાછળથી સરિતાજીને વળગીને સજ્જડ રીતે ભેટી પડી. તેની બાહોમાં ધ્રુજારી હતી અને આંસુ સરિતાજીના ખભા પર પડવા લાગ્યા. મિત્રો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. સરિતાજી ચોંકી ગયા. તેમણે હાથ રોક્યો, વાસણ મૂક્યા અને ધીમે ફર્યા. રિયાના ચહેરા પર આંસુઓની ધારા વહી રહી હતી. તેની આંખો લાલ હતી, પરંતુ તેમાં હવે એ ઘમંડ નહોતો, ફક્ત પશ્ચાતાપ અને માફીની ચાહત હતી. રિયા રૂંધાયેલા ગળે બોલી, માં, મને માફ કરી દો. સરિતાજીએ રિયાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંગળીઓ રિયાના વાળમાં ખોવાઈ ગઈ. પાગલ વહુ, રો નહીં, બધું બરાબર છે. પરંતુ રિયા રોકાઈ શકી નહીં. તે ધ્રુસકે અને ધ્રુસકે રોવા લાગી. માં, હું કેટલી અંત થઈ ગઈ હતી ને તમને કેટલું દુઃખ આપ્યું. 1 કપ ચા માટે મહેણા માર્યા, મહેમાનો માટે ઝઘડો કર્યો, તમારા પૈસા પર હુકુમત ચલાવી, પરંતુ આજે મેં મારી માની આંખોમાં એ જ લાચારી જોઈ જે હું તમને રોજ આપતી હતી. મારી માને 1 કપ વધારે ચા માટે પણ વિચારવું પડે છે અને મેં તમને એ જ હાલતમાં રાખ્યા હતા. હું કેટલી સ્વાર્થી હતી. સરિતાજીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે રિયાનો ચહેરો ઊંચો કર્યો અને તેના આંસુ લૂછ્યા. રિયા, સવારનો ભૂલો સાંજે ઘરે પાછો આવે તો તેને ભૂલો ન કહેવાય. મેં ક્યારેય તારાથી ફરિયાદ નથી કરી, બસ ચાહતી હતી કે તું સંબંધોની કદર કરતા શીખી લે. પૈસા આવતા જતા રહે છે, પરંતુ પરિવારનો પ્રેમ એકવાર ખોવાઈ જાય તો ફરી નથી મળતો.
રિયાએ સરિતાજીના હાથ પકડ્યા અને ઘૂંટણીએ બેસી ગઈ. માં, આજ પછી હું ક્યારેય તમારા નિર્ણય પર સવાલ નહીં ઉઠાવું. આપ ઘર જેમ ચાહો તેમ ચલાવો, જેમ મન કરે તે મંગાવો. મારા અંગત ખર્ચા વિવેક કમાય છે. તમારી પેન્શન પર હવે મારી કોઈ નજર નહીં રહે. આપ બંનેએ આખી જિંદગી અમારી દરેક ઈચ્છા પૂરી કરી, વ્યાજબી હોય કે ગેરવ્યાજબી, અને મેં બદલામાં ફક્ત દુઃખ આપ્યું. પરંતુ હવે બધું નહીં. હવે આ ઘર એવું જ બનશે જેવું તમારા આવ્યા પર હતું. ખુશીઓથી ભરેલું, સન્માનથી ભરેલું. સરિતાજીએ રિયાને ઊભી કરી અને ગળે લગાવી લીધી. બંને એકબીજાને સજ્જડ પકડીને રોઈ રહ્યા હતા. આંસુ વહી રહ્યા હતા, પરંતુ તે હવે દુઃખના નહીં, રાહતના હતા. રસોડામાં ઘીની સુગંધ હજી પણ બાકી હતી અને હવે તેમાં પ્રેમની મીઠાશ પણ ભળી ગઈ હતી. ત્યારે જ વિવેક ઓફિસેથી પાછો ફર્યો. આંગણામાં પહોંચતા તેને આ દ્રશ્ય દેખાયું. મા અને પત્ની એકબીજાને ગળે લગાવીને રોઈ રહ્યા છે. તે અટકી ગયો. તેના મનમાં ડર બેસી ગયો કે કદાચ ફરી કોઈ નવો ઝઘડો થઈ ગયો છે. તે ઝડપથી આગળ વધ્યો અને ગભરાઈને બોલ્યો, શું થયું મીનાક્ષી? તું કેમ રોઈ રહી છે? મા, ફરી કોઈ વાત થઈ ગઈ શું? કોણે કંઈ કહ્યું? રિયા અને સરિતાજીએ એકબીજા સામે જોયું અને અચાનક ખડખડાટ હસી પડ્યા. આંસુઓ વચ્ચે હાસ્ય નીકળી આવ્યું. સરિતાજીએ પોતાની આંખો લૂછી અને બાજુમાં રાખેલી લાકડી ઉઠાવી. તેમણે મજાકના અંદાજમાં વિવેક તરફ વધીને તેને હળવી થાપટ મારી. અરે ઓ પાલવના લાલ, હવે બસ તારો જ વારો બાકી છે. રિયા તો સુધરી ગઈ, પણ તને સુધરવાનું કામ હજી બાકી છે. હવે અમે બંને સાસુઓ મળીને તને એવો સુધારીશું કે તું યાદ રાખીશ. વિવેક અવાક ઊભો રહી ગયો. તેને કંઈ સમજાતું નહોતું. ગઈકાલ સુધી જે સાસુ બહુ એકબીજાનું મોઢું નહોતી જોવા માગતી, આજે તો એક થઈને તેને ખીંચાઈ કેમ કરી રહી છે? તે ક્યારેક મા સામે જોતો તો ક્યારેક મુસ્કુરાતી રિયા સામે. આ શું થઈ રહ્યું છે? તે અટકાતા બોલ્યો. રિયાએ હસતા હસતા વિવેકનો હાથ પકડ્યો. વિવેક, બધું બરાબર છે. બસ મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે. માએ મને અરીસો બતાવી દીધો. હવેથી ઘરમાં કોઈ તણાવ નહીં રહે. સરિતાજીએ વિવેક તરફ જોયું અને કહ્યું, બેટા, તું પણ સાંભળી લે. રિયા હવે બદલાઈ ગઈ છે. હવે તારે પણ તારી જવાબદારી સમજવી પડશે. ઘર ફક્ત સ્ત્રીઓના ખભા પર નથી ચાલતું. તું પણ સન્માન આપ, પ્રેમ આપ, અને હા, હવેથી પેન્શન અમે સંભાળીશું. પરંતુ એનો મતલબ એ નથી કે તું અને રિયા અલગ થઈ જાઓ. આપણે બધા એક છીએ. વિવેકની આંખો ભીની થઈ ગઈ. તેને હવે સમજાઈ રહ્યું હતું કે તેની ચૂપકીદી અને રિયાનો સાથ આપવાની રીત કેટલી ખોટી હતી. તે મા પાસે ગયો અને તેમના પગે લાગ્યો. મા, મને માફ કરી દો. મેં તમને દુઃખ આપ્યું. હું રિયાનો સાથ આપતો રહ્યો, પણ સાચા ખોટાનો તફાવત ન જોયો. સરિતાજીએ વિવેકનું માથું પંપાળ્યું. ઉઠ બેટા, બધું બરાબર છે. હવે નવી શરૂઆત કરીએ. રાતે ઘરમાં ફરીથી હાસ્ય અને મજાકના અવાજો ગુંજવા લાગ્યા. રસોડામાં સરિતાજી અને રિયા સાથે રસોઈ બનાવી રહ્યા હતા. રિયા હવે સરિતાજીને પૂછી રહી હતી, મા, આજે શું બનાવું? તમારા મનમાં શું છે? સરિતાજી હસીને કહેતા, જે તને સારું લાગે એ જ બનાવી લે, પરંતુ હા, થોડું ઘી નાખવાનું ભૂલતી નહીં. બંને હસી પડતી. હરિશંકરજી ડ્રોઈંગ રૂમમાં બેસીને છાપું વાંચી રહ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર હવે એ જ જૂનું સ્મિત હતું. પાર્થ દોડી દોડીને બધા પાસે આવી રહ્યો હતો. દાદી, રિયા મામી આજે શું સ્પેશિયલ છે? રિયાએ પાર્થને ખોળામાં લીધો અને કહ્યું, આજથી સ્પેશિયલ દરરોજ હશે બેટા, કારણ કે હવે ઘરમાં પ્રેમ છે. આગામી કેટલાક દિવસોમાં ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. રસોડામાં હવે દેશી ઘીનો હલવો બનતો હતો. રીંગણના કોફતા બનતા હતા, પરંતુ તેમાં હવે તકરારનું મીઠું નહોતું. ફક્ત પ્રેમની મીઠાશ હતી. સરિતાજી અને રિયા સાથે બજાર જતા. રિયા ફળોની ટોપલી ભરીને લાવતી અને સરિતાજી હસીને કહેતા, બહુ, આટલા બધા કોણ ખાશે? રિયા મુસ્કુરાઈને જવાબ આપતી, બધા મળીને ખાશું. માં, ઘરમાં હવે કોઈ કમી નહીં હોય. વિવેક પણ બદલાઈ ગયો. તે હવે સાંજે વહેલો ઘરે પાછો ફરતો. મા અને વહુ સાથે બેસીને વાતો કરતો. ક્યારેક ક્યારેક તે પોતે ચા બનાવીને બધાને પીરસતો. હરિશંકરજીને જોઈને ખુશી થતી કે તેમનો પુત્ર હવે સમજદાર થઈ ગયો છે. એક સાંજે સરિતાજી અને રિયા આંગણામાં બેસીને વાતો કરી રહ્યા હતા. સરિતાજીએ કહ્યું, રિયા, તું જે કર્યું તે ખૂબ મોટું કદમ હતું. હું જાણું છું કે એ સરળ નહોતું, પરંતુ તું સાબિત કરી દીધું કે દિલમાં જગ્યા હોય તો સંબંધો મજબૂત થઈ જાય છે. રિયાએ સરિતાજીનો હાથ પકડ્યો. માં, તમે મને શીખ્યું. જો આપ ચૂપ રહી ગયા હોત તો હું ક્યારેય ન સુધરી હોત. તમારો કડક નિર્ણય મારા માટે અરીસો હતો. આજે હું સમજી ગયું છે જે ઘર પૈસાથી નહીં પણ પોતાનાપણાથી ચાલે છે. સરિતાજીએ મુસ્કુરાઈને કહ્યું, અને હું સમજી ગઈ છું કે ક્યારેક ક્યારેક સખત થવું જરૂરી હોય છે. પ્રેમમાં કડવાશ પણ હોવી જોઈએ, અને જેવી મીઠાશ જળવાઈ રહે. ઘર હવે ફરીથી એ જ જૂનું ઘર બની ગયું હતું, જ્યાં હાસ્ય ગૂંજતું હતું, જ્યાં મહેમાનોનું સ્વાગત દિલથી થતું હતું, જ્યાં વડીલોનું સન્માન થતું હતું, અને જ્યાં બાળકો ખુશીથી રમતા હતા. સરિતાજી સૂઝબૂઝ અને ધીરજને કેવળ તેમનો હક પાછો અપાવ્યો, પરંતુ વિખરાતા પરિવારને પણ જોડી દીધો.
રિયાએ શીખ્યું કે સન્માન અને પોતાના પણાથી ઘર ચાલે છે અને વિવેકે સમજ્યું કે પરિવારમાં દરેક વ્યક્તિનું સ્થાન સરખું હોય છે. હવે ઘરમાં ના કોઈ પાબંદી હતી, ના કોઈ રાશનનો હિસાબ, ના કોઈ દિવાલ, ફક્ત હાસ્ય અને મજાક હતી અને પોતાના લોકોનો અપરંપાર પ્રેમ. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને કોમેન્ટમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બધાને વોટ્સઅપ ગ્રુપ, ભાઈઓ બહેનો, તમારી બેનપણી, માસી, ફોઈ બધાને આ વિડીયો મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર તમારો.